આણંદ જિલ્લાના વાહન માલિકોને ફિટનેસ માટે વડોદરા જવું પડતા ભારે હાલાકી। તારીખ 1 ડિસેમ્બર 2025 થી આણંદ જિલ્લાની આરટીઓ કચેરીઓમાં જૂના વાહનોની ફિટનેસ તપાસની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવતા વાહન માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ફિટનેસની કામગીરી પ્રાઇવેટ સેક્ટરને સોંપવામાં આવી છે, જે વડોદરા જિલ્લાની હદમાં ગોઠવાયેલા હોવાથી આણંદ જિલ્લાના વાહન માલિકોને ફિટનેસ માટે વડોદરા જવું ફરજિયાત બન્યું છે। વાહન માલિકોના જણાવ્યા મુજબ ફિટનેસ માટે વડોદરા જતા અને આવતા ટોલ ટેક્સ ભરવો ફરજિયાત બન્યો છે। ટોલ બૂથ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ઓનલાઈન ફિટનેસ સંબંધિત ચલણ ઇસ્યુ થવાની શક્યતા રહેતી હોવાથી વાહન માલિકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। હાલ આણંદ જિલ્લામાં કોઈપણ પ્રકારનું ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર ઉપલબ્ધ નથી। તેવા સંજોગોમાં વાહન માલિકો દ્વારા ખાસ માંગણી કરવામાં આવી છે કે આણંદ જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટર દ્વારા ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ ન થાય ત્યાં સુધી આણંદ જિલ્લાના જૂના વાહનોની ફિટનેસ કામગીરી બેડવા મુકામે આવેલી આરટીઓ કચેરીમાં યથાવત ચાલુ રાખવામાં આવે। વાહન માલિકોને વડોદરા જતા અને આવવામાં ડીઝલ ખર્ચ, ટોલ ટેક્સ તેમજ સમયનો બગાડ થતો હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક તથા નાણાકીય રીતે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાહન માલિકો દ્વારા ફિટનેસની કામગીરી આણંદ આરટીઓ કચેરીમાં ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે આણંદ, વિદ્યાનગર અને જનતા ચોકડીના બધા વ્હીકલ ઓનર્સ આજે આવ્યા છે, એમાં લગભગ 60-70 જણ છે। એ બધાને ફિટનેસ કરાવવા માટે વડોદરાને જવા માટે મજબૂર કરી રહ્યા છે। આજે આવેદન આપ્યું છે અને સાહેબે કીધું છે કે આ આવેદન તમારી રજૂઆત હું આગળ પહોંચાડીશ અને જે હશે એ તમને જાણ કરીશું અને રિસિપ્ટ લઈ લીધી છે। વરબલી વાત કીધી છે એમણે કે ભાઈ આ અહીં વડોદરા હમણાં તો અમારે હાથમાંથી છે નહીં, આ સેન્ટ્રલના હાથમાં છે। એ પ્રમાણે એમણે રજૂઆત કીધી છે, અમે અમારી રજૂઆત કીધી છે। આગળ અમારે આટલો મોટો સમૂહ છે, અમારો નુકસાન કેટલો બધો થઈ રહ્યો છે, એના માટે અમે ગમે તે લડત લડીશું અને આટલો બધો સમૂહ છે અને નુકસાન છે, અમે એમની ફીસમાં કોઈ એમને ડબલ કરી દીધી તો અમે ભરવા તૈયાર છે। છતાંય આ ટોલ અને ડીઝલ આખો દિવસનો બગાડો ને ત્યાં જાત જાતના નખરા એ બધા અમે ત્યાં જઈને ક્યાં કરીએ? અને આખા ખેડા જિલ્લામાં નહીં ને આણંદ જિલ્લામાં નહીં, તો એવું કેવું ચાલે? આ થોડી કઈ સરકારનો કામ છે? આ ટેક્સ લે છે, બધું લે છે, દરેક પૈસા અમે ભરીએ છીએ અને એડવાન્સમાં ભરીએ છીએ। અમારી ગાડી ચાલે કે ના ચાલે પણ તમારા પૈસા ભરીએ છીએ, છતાંય આવો બધો આમાં ત્યાં જાઓ ને ત્યાં જાઓ ને ત્યાં જાઓ ને આ તો ચાલે યાર। માંગણી સ્વીકારવામાં નહીં આવે તો નહીં આવે તો અમે આગળ અમારી બધી યુનિયનો, રિક્ષા યુનિયનો, દૂધ ટેન્કરના યુનિયનો, બધા યુનિયનો ભેગા મળીને આગળ લડત કરીશું અને ગાંધી ચિંધ્યા માર્કેટ પેલા કરીશું, પછી જે હશે જેવી હશે એવી અમે કરીશું। પણ આ મનાઈને રહીશું કે આણંદમાં ફિટનેસ સેન્ટર લાવે અને કે હમણાં ના આવે ને મોડો આવતો હોય તો 4-6 મહિના અમારી અહીં જ ફિટનેસ કરે। અમારે એક ગાડી ઉપર 2-2 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે।